હા ગોમ્બમાં તો મેનો મારા કે તારો છોકરો ગયરો તો જો ચોબાથી ગયરો લાગે બાપરો ખાલી કટાઈ ગયો ને કે કેવો લાગે રૂપ નો અંબાર ને પેલા ગમનભાઈ ને કીધું તું ઈકન જવાનું આપણે સોરી જોવા બેટા હા અસલ સોરી મસ્ત નહીં તો કીધું કે જોવી જ નહીં પડે કે લોકો તો આખા ગામમાં વાતો કરતા પણ આપણે તો પેલા ગમનભાઈ ને બતાવી ને તો કમની સોરી રૂપ અંબાર કોને આમ નજર લાગે એવી સોરી આખું ગોમ જોવા ચડશે પહેલા જવું હોય તાર તો જોજે એ ગમનભાઈ આ રે છે તું ઘર દ્વારા ગમનભાઈ તો દેખાતા નહીં વારો ને નેહરું કરે છે હજી આવ્યો નહીં મારે પાલું બાલું મારવા તો નહીં ગયા ને એ ગમનભાઈ એ આવ્યો ગમનભાઈ યાર તમે તો ચેન્ના ગુમો પાડી યાર બેહો હગા બેહો કરતાય નહીં કું તમે તો અરે આ હોભળું યાર પણ દેશી ચાલુ કરી કોમ નથી ના ના દેશી તો આપણે પીતા નહીં યાર આ તો પીન હુઈ જાય વળી ના એમ થોડો યાર બસ એવો જ લાગ્યો તમારા ગામ હજી તો બે દોયડા બંધ્યા નહીં છોકરાનો હગો જ થયો ને ગાંધો અવરું પડી જાય એવું લાગે મારા ના તો એમને મજાક કરતો તો મજાક આવી હોરી હોય તમે યાર એ રીતે ચાઈ નથી કયો હગા મને યાર તમે હા તો ખાલી કરવસિયા બોલશો ને હજી તો ફગું થયું નહીં સોરી અમારી લઈ નહીં ગયા અને કે દારૂ પીવો બેટા તો ખતરનાક લાગે કોઈ બોલતો નહીં વધારે તો બધું આવું બધું મને નહીં ગમતું પછી હા અત્યારથી હજી સોરીનો દોયડો બંધો નહીં તમે આવા કરવસિયામાં બોલો એટલે તમે હું સમજો ના તો ભૂલ થઈ ગઈ લગા ને હરીજુ જીભમાં ને હેરી ગયું એટલે બોલતા શીખવાનું અને પેલો છોકરો લાવવાનું કહેતા ચમ લાયા નહીં હજી અરે છોકરા પગે પર બેટા પગે નો બે જા છોકરો છે કાર ડાયનાસોર કે મોગલી અરે આવડી મોગલી નહીં આ તો અંદર થી કિંકોમાં મોટો મજાક કરવા છો છોકરાને બોલાવો બોલે આગળ છોકરો બોલાવો યાર આરો છોકરો જ છે મારો આ તો હમણાંથી ખરેખર આવ્યો ખામ થોડી તકલીફ પડી ઘરમાં એટલે તો અત્યારથી જ ખાવાની ઘરમાં તકલીફ છે તો મારી સોરી લઈ જઈને હું તને દાદર મારવાના હું ખવડાવશો મારી સોરી એ તો બે જણ ખાવામાં આજુબાજુ હોય તો એવું બધું ના હોય મારી સોરી તો રાજકુમારી તમને ખબર હે તમે 5000 નો તો લુગરો પહેરાવો તારી હારી 300 રૂપિયાની બંડી હે ને હારી 200 ની નાઈટી કોઈનૂર હીરો કોઈનૂર તમારો કોઈનૂર ન તો આ જોજો શેર વધો ને નહીં અને આ ઉંમરે દેખાતી નહીં તમે પહેરાવા ને યાર ઉંમર તો 25 વર્ષ હતી ચલે 25 વર્ષ પણ કીધું ને કટાઈ ગયો છોકરો નો જોઈ લો પાછળ પર બધા જોઈ લો ગ્રાજ્યુએટ છોકરો મારતો ડાયમંડ લાગતો તો નહીં ગમે 25 તમારો વરસ હું જોવો તમારે ત્યાં સોરી ચો હારી છે એ વાત છે સોરી તમારી સોરી જોઈને બીક લાગે એવી તો સારું ભાઈ આગળ ચાલશે તમે તો હતો ચાલશે બે હતા આમ બેટા ગાડી વાડી ચલાવતા આવડે ને પછી પેન્ડલ સાયકલ ચલાવ કઈ પહેરવારી આવ ને રે એટલે ચોથી આયા બે મને લાગે શીતલ છે તમને સોરી એમની માલી ના દેવાય હો એ વાત થાય અલે ગાડી કહું ગાડી આવડે ગાડી સાયકલ આવડે કોનમાં મને લાગે મણીમાં પાડી ગયો કહું અલે હગા હા બીજું બધું એના ઘેર જ્યું હા છોકરા ખરેખર 25 વર્ષ થયો 25 વર્ષ કમ્પ્લીટ યાર જન્મ તારીખ લાવ્યો પણ લતારું પછી સારું હતો ને તો જોઈ લઈશ યાર હતો ને આમ તો અત્યારે મોગલી જેવી લાગે અમારે એ તો છે સોરી એટલે આ મારી સોરી તો તમે જોશો ને તો ગાટર મારી સોરી તમને નહીં ગમાડે પહેલી તો જોઈ બેટા સોરી તો કીધું ને તા ના કહો કતા ના બતા મારી સોરી એટલે જો તો ના હોય મારી સોરી યાર હું વાત કરો હા તે એમાં બોલાવો તો લગાર હમું રહે બેટા બોટી એ બોટી આવો થોડી વાર લાગશે કારણ કે મેકઅપ બેકઅપ કરતી હોય ને એટલે થોડી વાર લાગશે આઈ બેટા બોટી આઈ જો બોટી જોઈ લે no. ये क्या है अरे હું થયું બેટા ઓ દીનું કોઈનૂર આખો ના ભૂતેનજી કેમ નહીં બેટા તો હા એ મારા હું થયું છે તમારા છોકરાને કોઈ દુઃખ તો નહીં પણ મને લાગે કોઈ તકલીફ લાગે સ્ટોરીનું દુઃખ લાગે તમારે ના સોરી કો ભૂતેનજી દે બોલ્યા ગમનભાઈ આવી સોરી ભૂતેનજી અને બોલ્યા તમે આ સોરી ચોથી આયા છો હગા તમે મારા બેટા તમે પહેલા આયા તારા હગો દારૂ પીધેલો હ હવે મારી સોરી રૂપનો અંબાર છે અને તમે ભૂતેન જેવું કે ચોથી આયા જતારો બેટા સોરી ગમી દે ના હું તો ડોકની પોણી પે મરી ગઈ પછી ના હગુટી કરું યાર તું તો મારો કોઈનૂર અસલ ખરો માણસ છો
નહીં કરું હે એ ગમનભાઈ પહેલા દાપુ લઈ લીધું હોય 10,000 રૂપિયા તો એટલા વાપરવા તો તમને ખબર તો હતી કે જોશે ચક અરે પણ મને હું ખબર તો બધી હતી છોકરું આવરું લઈને આવ્યો તો અત્યારે જેવું મોગલી લઈ લીધા તો આ નાહી ના જોત એ વાત હાજી હવે તો જે હગું કરવા આવે ને ભોટીના પહેલા દાપુ જ લઈ લેવું ભોટીનું હું કેવું સાચી વાત હે ને તેવું જોઈએ યાર બોટી બેટા તારે તો થોડો તારા શરીર ઉપર ધોન રાખવાનું રાખ તો નાવા બાવ રાખ તું યાર તારે જોઈને બધા નાહી જાય જોઈ ઊભી પૂછડીએ છે લાડલ પેલમાં જતો રોનવાળી જઈને ફોન આવ્યો કે મારે તો અમને નહીં ગમતી ના આવું અરે મારા બેટા રહી જતો તો તારા લીધે મારે ધોકે મારવા પડતા હતા યાર ગમનભાઈ તમે બાને અકશો તમને ધોકે મારે તમારે કોઈ ધ્યાન નહીં તમે વળી છોકરા વાળાને માર્યા